તો કયા 5 પરિબળોની અસરના કારણે ગુજરાત સહિત દેશભરમાં વરસાદની ખેંચ નોંધાઈ છે? ચોમાસું ખેંચાવા પાછળના કારણો કયા છે? આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી કયા કયા પરિબળો ચોમાસાને આડે આવ્યા છે. નબળું જે MJO મેડન જુલિયન ઓસિલેશન જે છે તે વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાઓ મોટી લહેર દર 30 થી 60 દિવસના પૃથ્વીનું ચક્કર લગાવે છે. તો જૂન મહિનામાં હિન્દ મહાસાગર પરથી આગળ વધી જતા ભારતમાં વરસાદની ગતિ પણ ધીમી પડી છે, જેના કારણે તેમાં ઘટાડો નોંધાયો છે. તો ચોમાસાને આડે આ વખતે કયા પરિબળો આવ્યા છે તેની વાત કરી રહ્યા છીએ. નબળો સોમાલી જેટ, જે આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈ અને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા છે. તો રણ પ્રદેશની ગરમી, સૂકી હવા, ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ એક ઢાંકણ જેવી સ્થિતિ સર્જી છે, જેના કારણે આ વખતે ચોમાસું નબળું પડ્યું છે. રણ પ્રદેશની ગરમી, સૂકી હવા, મધ્ય ભારતમાં ઢાંકણ જેવી સ્થિતિથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો હોવાની સ્થિતિ જે બની છે, તેમાં આ પણ એક કારણભૂત છે. ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ રહ્યો છે. તો ચોમાસાને આડે કયા પરિબળો આવ્યા છે તેની વાત કરી રહ્યા છીએ. ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ, તાપમાનનો તફાવત ન્યુટ્રલ રહેતા ચોમાસા માટે પૂરતી મદદ ન મળી હોવાનું પણ ક્યાંક કારણભૂત હોઈ શકે છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશરનો અભાવ, બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ હજુ સુધી નથી બની શકી, જેના કારણે પણ ચોમાસું પાછું ઠેલાયું હોય. બંગાળની ખાડીમાં લો પ્રેશરનો અભાવ જે છે, સિસ્ટમના અભાવે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નથી, જેના કારણે પણ ચોમાસું હજુ સુધી જામ્યું નથી.